ગુજરાત સરકારના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા આયોજિત સદાકાળ ગુજરાત કાર્યક્રમમાં આપણી સૌની સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રાજસ્થાનના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માજી, બિન ગુજરાતી પ્રભાગના રાજ્ય કક્ષાના મંત્રી અમારા વાઇબ્રન્ટ મંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડજી, અખિલ રાજસ્થાન ગુજરાતી સમાજ સમિતિના પ્રમુખ શ્રી ગોરધનભાઈ પટેલ, જયપુર ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ પટેલ, સર્વ અધિકારીગણ, આમંત્રિત આપ સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હું શરૂઆતથી હર્ષભાઈ બોલવા ઊભા થયા ત્યારથી હું ટેન્શનમાં આવી ગયો. મેં કહું આટલી બધી તાલીઓ તમે પાડો છો તો મારા માટે બચશે કે નહીં બચે? શરૂઆતથી એટલી બધી એટલે તમારો ઉત્સાહની વાત છે. ઉત્સાહથી આટલો ઉત્સાહ બતાવો એટલે અમને એમ થાય કે જ્યારે તમે બોલાવો ત્યારે અમે હાજર થઈ જઈએ. એટલે ઘણી વખતે ઉત્સાહ કેવો મળ્યો હોય તો બીજી વખત એમ થાય કે આપણે રાજસ્થાનમાં કાર્યક્રમ કરવો નથી, તમે મૂકો બીજા સ્ટેટમાં કરો. પણ આ એમ થાય કે ભાઈ કોઈ રાજ્ય તૈયાર ના બતાવતું હોય તો તરત એમ થાય કે બીજો કાર્યક્રમ રાજસ્થાનમાં કરી નાખો. અત્યારે તો આપણે ગુજરાતીઓના પેલા કહેવાય ને, આપણી શું કહેવત છે કે 10 આંગળીઓ ઘીમાં છે. આપણી 10 આંગળીઓ. કારણ કે આપણા પરિવાર, આપણે તો એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત છે, એટલે આપણા પરિવારના એક સભ્ય વડાપ્રધાન હોય પછી એનાથી વધારે શું જોઈએ? આપણને કયું ગૌરવ? અને પહેલા એક ભારત શ્રેષ્ઠ ભારત ના બોલાય એવી વાત હતી. પૂર્વાંચલના અમુક રાજ્યોને કોઈ ગણતું નહોતું અંદર. આજે એમના મંત્રી શ્રી અમારી સાથે બેઠા હોય કે અમને ખબર જ નથી કે અમે ભારતનો એક અંગ છીએ. આજે તો કાશ્મીર આપણું અંગ થઈ ગયું, એનો આનંદ ગઈકાલે થઈ ગયો. એટલે ખરેખર આખા દેશનું વાતાવરણ સ્વર્ગ જેવું થઈ ગયું છે. અને નાનું મોટું કંઈક ને કંઈક ચાલતું રહે, વસ્તુ જુદી છે. પણ તમે જુઓ કેટલાય વર્ષો પછી આપણને બધાને ધંધા રોજગાર કરવાનો આનંદ આવે છે. અને ધંધા રોજગાર કરવાનો આનંદ કેમ આવે છે? તો કે દરેક સાઈડથી જ્યાં સરકાર હોય ત્યાં, જેણે ભાજપની સાંકળ ચાખી છે એ બધી સરકાર જુઓ તમે, ત્યાં આગળ ધંધા રોજગારની મજા જ મજા છે. કોઈ તકલીફ નહીં. અને એના કારણે આજે ટેક્સની આવક જે છે, તમે જીએસટીની આવક તમે વાંચો છો, કેટલી મોટી આવક છે. અને એનું કારણ શું? કે ભાઈ બધા ટેક્સ ભરે છે,